નમસ્કાર મિત્રો, જોબશ્રી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ GSSSB દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં 100 જગ્યાઓ પર ભરતી થવાની છે. પોસ્ટ નેમની વાત કરીએ તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 માટેની આ ભરતી છે તેની જાહેરાત કરવામાં આવી છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો 100 પોસ્ટ ઉપર 100 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતીમાં એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 31/7/2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તમે આ ભરતીમાં કેવી રીતે એપ્લાય કરી શકો છો અને શું તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આપણે જઈશું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષની વર્ગ 3ની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના નોટિફિકેશન ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ MPHW માટે એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષની જે ભરતી છે તેના નોટિફિકેશન ઉપર. અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામક જાહેર આરોગ્ય ગાંધીનગર હેઠળ રાજ્ય સેવા અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની સંવર્ગની કુલ 100 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવાની છે, જેની તમારી એપ્લિકેશન છે તે ઓજાસની વેબસાઇટ મારફતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. જેની વેબસાઇટ અહીં આપેલી છે https://ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈને તમારે 17/7/2026 બપોરે 2 વાગ્યાથી લઈને 31/7/2026 રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. મિત્રો, આ જાહેરાત ક્રમાંક છે જે 441/2026-2027 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 તેમાં MCQ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને જેની સંભવિત તારીખ છે તે નવેમ્બર 2026 છે. નવેમ્બર મહિનામાં તમારે આજે એપ્લિકેશન કરેલી જે ભરતીની જાહેરાત છે તેમાં તમારે એક્ઝામ આપવાની રહેશે. અહીં નોંધ આપેલી છે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિતના આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર દ્વારા અરજી પત્રક ભરતા સમયે કોઈ ભૂલ અથવા તો ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ના થાય. તો મિત્રો, એ ધ્યાન રાખવાની, તમારી જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન જે પણ તમારી માહિતી છે તે સાચી ભરવાની, તેથી તમને આગળ તકલીફ ના થાય. આ ભરતી માટેની વેબસાઇટ છે તે અહીં આપેલી છે, તમે ધ્યાનથી જોઈને એ જ ભરતી એ જ વેબસાઇટ ઉપર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે. અહીં સૂચનાઓ છે કે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાત બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજી પત્રકમાં તે પ્રમાણપત્રો દર્શાવ્યા મુજબ જરૂરી વિગતો ભરવાની રહેશે. આમ પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી જે પણ લાગુ પડતું હોય તેના અસલ પ્રમાણપત્રો સાથે તમારે અરજી કરવાની રહેશે. અરજીમાં ખોટી વિગતના કારણે તે રદ થયાને પાત્ર ગણાશે, જેથી ઉમેદવાર કાળજીપૂર્વક એપ્લિકેશન છે તે ભરે. હવે આપણે જોઈએ કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે. તો કુલ જગ્યાઓ છે તે 100 છે, તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય માટે 58 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 જગ્યાઓ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે 22 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 4 જગ્યા છે, અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યાઓ છે. તેવી જ રીતે અહીં મહિલાઓની કોઈ પણ જે છે તે જગ્યાઓ છે નહીં. ત્યારબાદ માજી સૈનિક માટે 10 જગ્યાઓ ફાળવવામાં આવી છે. તો મિત્રો, આ જે નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી આખું વાંચી અને ત્યારબાદ તમારે એપ્લિકેશન છે તે કરવાનું રહેશે. ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો આપણે 31/7/2026ના રોજ ઉમેદવારની ઉંમર છે તે 18 વર્ષથી ઓછી નહીં હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ. ત્યારબાદ અહીં છૂટછાટ માટેનું જે કોષ્ટક છે તે અહીં આપવામાં આવેલું છે, તેને જોઈને તમારે તમારી જે છે અનામત તે ગણવાની રહેશે. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો તમને પે મેટ્રિક્સ પ્રમાણે 19,900થી લઈને 63,200 સુધી લેવલ 2નું તમને
પગાર મળવાપાત્ર રહેશે. તમારે સ્ટાર્ટિંગ પગાર છે તમારો 26,000થી શરૂ થશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિનિમમ તમારું છે તે 1 વર્ષનું તમારી પાસે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો તમારી પાસે ડિપ્લોમા ઇન સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ હોવો જોઈએ, અથવા તો તમારી પાસે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ હોવો જોઈએ જે ગવર્મેન્ટ માન્ય હોય. અહીં બધી તમને માહિતી આપવામાં આવેલી છે જે તમારે ફિલફિલ કરવાની રહેશે. ત્યારબાદ જો તમે EWSમાં આવતા હોય તો તમારે અહીં દર્શાવેલા ડોક્યુમેન્ટ છે તે તમારે જમા કરવાના રહેશે ઓનલાઈન, અને પણ જ્યારે પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરો ત્યારે પણ તમારે દર્શાવવાના રહેશે. દિવ્યાંગ માટે પણ જેને લાગુ પડતું હોય તે રહેશે. માજી સૈનિકો માટે પણ જેને લાગુ પડતું હોય તેને જરૂર ડોક્યુમેન્ટ દર્શાવવાના રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે વેરીફાઈ કરવાના રહેશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય લાયકાત નિર્ધારિત તારીખ છે તે 31/7/2026 છે. તે સ્થિતિને ધ્યાનમાં તમારે રાખીને ફોર્મ છે તે ભરવાનું રહેશે. કોમ્પ્યુટરની બેઝિક જાણકારી છે તે તમને હોવી જોઈએ, જેમ કે ડિપ્લોમા કે ડિગ્રી અથવા તો સર્ટિફિકેટ કોર્સ તમારી પાસે હોવો જોઈએ. અરજી કરવાની તારીખનો વાત કરીએ તો 17/7/2026 થી લઈને 31/7/2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. અહીં એપ્લાય કરવા માટેની પ્રોસેસ છે તે બધી આપેલી છે. અહીં એક ખાસ નોંધ આપવામાં આવેલી છે કે જે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો તમે અપલોડ કરો તેમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ અને ફોટામાં તારીખ પણ હોવી જોઈએ તેવો ફોટો જ તમારે અપ્લાય કરવાની રહેશે. અને આ તારીખથી જે છે ફોટો એ 1 વર્ષ જૂનો ના હોવો જોઈએ. ત્યારબાદ પરીક્ષા ફીની વાત કરીએ તો અહીં બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી ભરવાની રહેશે. જે તમારે ઓજસના વેબસાઇટ છે તેના ઉપર જઈને તમારો કન્ફર્મેશન નંબર નાખશો એટલે તમારે 3/8/2026 સુધીમાં તમારે ઓનલાઈન ફી ભરી દેવાની રહેશે. ત્યારબાદ પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે. પરીક્ષા તેમાં સિલેબસની વાત કરીએ તો તાર્કિક કસોટી માટે 30 માર્ક છે, તેમાંથી તમારે 30 માર્કનું પૂછાશે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓમાંથી 30 માર્ક, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ તેના પણ 30 માર્ક છે. ટોટલ 90 માર્ક્સ તે રહેશે. અને ત્યારબાદ સંબંધિત વિષય તેમજ ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 રહેશે, 120 ગુણના રહેશે. તેમ પાર્ટ એના 90 પ્રશ્નો અને પાર્ટ બી ના 120, એમ ટોટલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ આ બંને જે છે ટેસ્ટ તેના માટે તમારે 180 મિનિટ તમને ફાળવવામાં આવશે. તો મિત્રો આ તો બધું પરીક્ષાનું આયોજન છે તો અમારે જોઈ લેવાનું રહેશે. ત્યારબાદ જ તમે એપ્લાય કરજો જેથી તમને આગળ કોઈ પણ તકલીફ ના પડે. તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો આ જે નોટિફિકેશન છે તે તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પરથી જઈને તમે આ જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.